જે તમે અમુક પગલાઓ લીધા છે કે બૂથ લેવલે જે તમે કાર્યો કર્યા છે કે પેજ લેવલે તમે કમિટીઓ બનાવી છે, એવું મેં સાંભળ્યું છે કે 80 લાખ જેટલા તો કમિટીના મેમ્બર્સ છે, પેજ કમિટીના મેમ્બર્સ છે. તો આટલું બધું માઇક્રો લેવલનું પ્લાનિંગ તમે કરો છો, તો પહેલાં તો આની માટે સંગઠનનું ઇમ્પોર્ટન્સ સમજવું બહુ જરૂરી છે. તો તમારા મતે સંગઠનનું મહત્ત્વ શું છે? તમે આટલું બધું ધ્યાન સંગઠનને મજબૂત બનાવવા માટે શું કામ આપો છો, અને એવા કયા કયા પગલાઓ તમે લીધા સંગઠનને મજબૂત કરવા માટે? ભારતીય જનતા પાર્ટીમાં હું પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાં આવ્યા પહેલાંથી લગભગ 1,13,00,000 જેટલા પ્રાથમિક સદસ્યો છે. મારા પછી અમે પેજ કમિટીનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો અને 74 લાખ જેટલા વેરીફાઈડ પેજ કમિટીના સભ્યો બનાવ્યા. આ બેની વચ્ચે તફાવત શું છે એ જાણવા જેવું છે કે પ્રાથમિક સદસ્ય તરીકે હું, મારી પત્ની, મારા દીકરો, એની વાઈફ, ઘરમાં જેટલા લોકો રહેતા હોય એ દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે. પેજ કમિટીનો સભ્ય એક ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિ બની શકે. અને અમે 74 લાખ ઘરોમાં, ગુજરાતની અંદર 74 લાખ ઘરોમાં અમે એક સભ્ય બનાવ્યા કે જે ભારતીય જનતા પાર્ટીનો પેજ કમિટીનો સભ્ય છે. એની જવાબદારી છે કે એના ઘરનું મતદાન કરાવવું.